હવે સ્વાધ્યાયનો 2.20 દાખલો. બરાબર, કેપેસિટરનો દાખલો આપેલો છે. રકમ આપેલી છે સ્મોલ a અને સ્મોલ b ત્રિજ્યા ધરાવતા સુવાહક ગોળાઓને એક તાર વડે જોડવામાં આવે છે. આ બંને ગોળાની સપાટી પરના વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર મેળવો. બરાબર, પેલો દાખલો આ ગણવાનો કીધો છે. પછી શું કીધું છે? આ પરિણામનો ઉપયોગ કરીને, એટલે જે મળે એ ગુણોત્તર જે મળે એ પરિણામનો ઉપયોગ કરી સુવાહકના તીક્ષ્ણ ધારદાર છેડાઓ આગળ સપાટ વિભાગો કરતાં વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા શા માટે વધારે હોય છે તે સમજાવો. બરાબર, આ પ્રમાણેની રકમ આપેલી છે. તો પહેલાં હું વિદ્યુત ક્ષેત્ર, બે ગોળાની સપાટી પરના વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર મેળવવાનો છે. તો પહેલાં એ ગુણોત્તર હું મેળવું છું. જો બે ગોળાઓ લેવાના કીધા છે, આ એક ગોળો, હાલવાની ત્રિજ્યા કેટલી લેવાની કીધી છે? સ્મોલ a. તમને વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર મેળવવાનો કીધો છે, એટલે એનો મતલબ એમ કે આના ઉપર વિદ્યુત ભાર પણ હશે. પછી બીજો ગોળો સરખી સાઈઝના નથી, કારણ કે એકની ત્રિજ્યા a આપેલી છે અને બીજાની ત્રિજ્યા b આપેલી છે. કયો મોટો ગોળો છે એ ખબર નથી, એટલે અત્યારે મેં જુદી જુદી સાઈઝના બે દોરેલા છે. આ બે વાહક ગોળાઓ, એકની ત્રિજ્યા a અને બીજાની ત્રિજ્યા b, બેયને વાહક તારથી જોડેલા છે. વાહક તારથી જોડવું એટલે બે ગોળાની સપાટી ઉપર વિદ્યુત સ્થિતિમાન એક તો સમાન હોય. આ યાદ રાખજો પરિણામ. કોઈ પણ બે વાહકો હોય એને વાહક તારથી તમે જોડી દેશો તો બંને વાહકની સપાટી ઉપર જે વિદ્યુત સ્થિતિમાન મળે એ વિદ્યુત સ્થિતિમાન એક સમાન હોય. આ યાદ રાખજો, કારણ કે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આવું છે કે ક્યુના છેદમાં આર ગોળાની સપાટી ઉપર. તો જ્યાં ગોળો મોટો હશે, ગોળો મોટો એટલે ત્રિજ્યા મોટી, તો એના ઉપર વિદ્યુત ભારે વધુ હોય. અને જ્યાં ટૂંકમાં ત્રિજ્યા નાની છે, જ્યાં સપાટી ઓછી છે ને વિદ્યુત ભારે ઓછો છે. એટલે ગુણોત્તર તમે લેવો ને, મેળવશો ને બે ગોળાની સપાટી ઉપર, તો વિદ્યુત સ્થિતિમાન છે બેયની સપાટી ઉપર ટૂંકમાં એક સરખો જ રહેશે. એટલે એક આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. રેડી? બીજું, વિદ્યુત ક્ષેત્ર મેળવો તો આના ઉપર વિદ્યુત ભાર હશે, એ વિદ્યુત ભારને Q1 કહી દો. આના ઉપર વિદ્યુત ભાર હશે, Q2 કહી દો. જે ગોળો મોટો હશે ને એના ઉપર વિદ્યુત ભાર વધારે હશે, અને જે ગોળો નાનો હશે એના ઉપર વિદ્યુત ભાર ઓછો હશે. બીજું જો એમાં કે આ પૃષ્ઠ વિતરણ થાય, ગોળાની સપાટી ઉપર વિદ્યુત ભારનું પૃષ્ઠ વિતરણ થાય. વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા σ1 કહું છું, અને આ ગોળાની સપાટી ઉપર વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા છે σ2 કહું છું. σ2. હાલો, આટલી વસ્તુ મેં લીધી. બે ગોળાઓ જુદી જુદી સાઈઝના છે, એકની ત્રિજ્યા a, બીજાની ત્રિજ્યા b. બીજું નાનો ગોળો છે એના ઉપર વિદ્યુત ભાર ટૂંકમાં Q1 ઓછો વિદ્યુત ભાર હશે, જે મોટો ગોળો હશે એના ઉપર વિદ્યુત ભાર વધારે હશે, અને કેટલો હશે તો Q2. પછી આના ઉપર વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા σ1, આના ઉપર વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા σ2. અને વાહક તારથી બે ગોળાઓને જોડેલા હોય તો બંને ગોળાની સપાટી ઉપર વિદ્યુત સ્થિતિમાન એક સરખું હોય, એટલે અહીં 1 અને 2 કરેલું નથી. હવે જો અમારે બે ગોળાની સપાટી ઉપર વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર મેળવવાનો છે, તો વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર હું મેળવું ને, તો પહેલાં હું વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતાના સ્વરૂપમાં મેળવીશ અને પછી એની ત્રિજ્યાના સ્વરૂપમાં મેળવીશ. બે ગુણોત્તર મેળવીશ. વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર પહેલાં સિગ્માના સ્વરૂપમાં અને પછી એની ત્રિજ્યાઓના સ્વરૂપમાં. ત્રિજ્યા એટલે a અને b, અને વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા σ1 અને σ2. પહેલાં σ1 અને σ2ના સ્વરૂપમાં વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર મેળવું છું. આપણને કીધું નથી, બરાબર, છતાંય આપણે વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર છે મારે મેળવવાનો છે, તો પહેલાં σ1 અને σ2ના સ્વરૂપમાં એ ગુણોત્તર મેળવીશ, એટલે કે વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતાના સ્વરૂપમાં. અને પછી એ જ વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર હું મેળવીશ એની ત્રિજ્યા a અને b ના સ્વરૂપમાં. બરાબર, બે રીતના મેળવી દઉં છું. પણ એની પહેલાં આ બે ગોળાની સપાટી ઉપર જે વિદ્યુત ભાર તમે ધાર્યો છે, રકમ નથી એ બધું લખાણ કરવું જોશે. તો એક મુદ્દાઓ લખી શકું કે એક તો આ બંને ગોળાઓ વાહક તારથી જોડેલ હોવાથી
એની સપાટી ઉપર વિદ્યુત સ્થિતિમાન કેવું હશે? તો કે સમાન છે. તેમજ એ ત્રિજ્યાના ગોળા પર હલો વિદ્યુતભાર કેટલો લીધો? Q1 અને પૃષ્ઠ ઘનતા તો કે સિગ્મા 1. તેમજ બી ત્રિજ્યાનો જે ગોળો છે એના ઉપર વિદ્યુતભાર તો કે Q2 અને વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા તો કે સિગ્મા 2. પણ આટલી વસ્તુ મેં ધારી લીધી છે, કારણ કે મને Q1 સિગ્મા 1 Q2 સિગ્મા 2 આ કંઈ આપેલું નથી, બરાબર. મારે જરૂર પડશે ગણતરીમાં, એટલે મારે ધારવું પડશે. એટલે મેં એવું લખ્યું કે આ બંને ગોળાઓ એક તો વાહક તારથી જોડેલા હતા, બેની સપાટી પર એક તો વિદ્યુત સ્થિતિમાન સમાન હોય, બરાબર. એક વાક્ય એ લખ્યું છે. અને બીજી વસ્તુ કે એમાં એ ત્રિજ્યાનો ગોળો છે એના ઉપર વિદ્યુતભાર મેં Q1 લીધો છે અને વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા 1 લીધી છે. અને બી ત્રિજ્યાનો જે ગોળો છે એના ઉપર વિદ્યુતભાર મેં Q2 લીધેલો છે અને વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા 2 લીધેલી છે. હવે બે ગોળાની સપાટી ઉપર વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર મેળવું. પહેલા પૃષ્ઠ ઘનતા સિગ્મા 1 અને સિગ્મા 2 ના સ્વરૂપમાં મેળવું છે. હવે બંને ગોળાને સપાટી પર ના વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર જે તમારે મેળવવાનો છે, બરાબર. આ પહેલો ગોળો છે એની સપાટી ઉપર વિદ્યુત ક્ષેત્ર E1 કહી દઉં અને બીજા ગોળાની સપાટી ઉપર E2 કહી દઉં. સૂત્ર છે તમારી પાસે, બરાબર. કોઈ પણ વિદ્યુત ભારિત ગોળો હોય તો એની સપાટી ઉપર વિદ્યુત ક્ષેત્ર KQ/r² હોય. પહેલા ચેપ્ટરની અંદર આવી ગયું છે. એટલે આ પહેલો ગોળો છે એની સપાટી ઉપર KQ/r², r એટલે અહીંયા એ છે, છેદમાં હાલો બીજા ગોળાની સપાટી ઉપર વિદ્યુત ક્ષેત્ર KQ/r², એટલે b². તો E1 છેદમાં E2 હાલો કેટલું મળશે? b². કે તો નીકળી જશે, છેદનો છેદ ઉપર, b² અંશમાં. અને વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા એટલે એકમ ક્ષેત્રફળમાં વિદ્યુતભાર, એટલે Q બરાબર સિગ્મા એ લખી શકું, બરાબર. એકમ ક્ષેત્રફળમાં વિદ્યુતભાર, વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા, એના ઉપરથી વિદ્યુતભારને વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતાના સ્વરૂપમાં સિગ્મા એ લખી શકાય. હાલો અહીં Q આવશે Q1, બરાબર. આ b² છેદમાં a², Q1 છેદમાં Q2. વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતાના સ્વરૂપમાં ટૂંકમાં તમારે ફેરવવાનું છે. હાલો b² છેદમાં a². અહીં કેટલો આવશે? Q1 એટલે સિગ્મા a, સિગ્મા એટલે સિગ્મા 1 છે, એ એટલે જેટલા વિસ્તારમાં વિદ્યુતભાર પથરાયેલો છે એનું ક્ષેત્રફળ, એટલે ગોળાકાર સપાટી 4πr², આરની જગ્યાએ એ આવશે, એટલે 4πa² છેદમાં આવે છે Q2, એટલે સિગ્મા એ અનુસાર સિગ્મા 2 અને એ એટલે 4πb², એટલે E1 છેદમાં E2 ગુણોત્તર કેટલો મળ્યો તમને? તો 4π નીકળી જશે, એ વર્ગ નીકળી જશે, બી વર્ગ નીકળી જશે, એટલે વધ્યું સિગ્મા 1 છેદમાં સિગ્મા 2. રેડી? આ પહેલો જવાબ આપણો આવ્યો, વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર. હજી વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર ટૂંકમાં તો વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતાના સ્વરૂપમાં આવ્યો. હજી હું ત્રિજ્યાના સ્વરૂપમાં લઈ આવવાનો પ્રયત્ન કરું છું એને. રેડી? હવે જો ત્રિજ્યાના સ્વરૂપમાં કઈ રીતના આવશે, આ પરિણામની મારે અત્યારે ચેકવું જોશે. હવે આ પરિણામની મારે જરૂર પડશે તો આ પરિણામ ઉપર લખીને રાખી દઉં છું. આને 1 કહી દઉં છું અત્યારે, બરાબર. 1 કહી દઉં છું. આ E1 છેદમાં E2 બરાબર સિગ્મા 1 છેદમાં સિગ્મા 2. આને કહી દઉં છું 1. અરે મેળવું જ છે.
હવે જો ત્રિજ્યાના સ્વરૂપમાં વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર મેળવવું છે. તો બંને ગોળાની સપાટી પર પરના વિદ્યુત ક્ષેત્રોનો ગુણોત્તર આપણે સિગ્માના સ્વરૂપમાં મેળવો, ત્રિજ્યા એ અને બીના સ્વરૂપમાં મેળવવો છે. તો પહેલા ગોળાની સપાટી ઉપર વિદ્યુત ક્ષેત્ર E1, બીજા ગોળાની સપાટી ઉપર E2. પહેલા ગોળાની સપાટી ઉપર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે KQ1/r² અનુસાર a², અને છેદમાં આવશે KQ2/b². એટલે E1 છેદમાં E2, કે નીકળ્યા છેદનો છેદ ઉપર એટલે b² અંશમાં, અને Q1/Q2. હવે જો Q1/Q2 મારે ત્રિજ્યાના સ્વરૂપમાં જવાબ જોઈએ તો આ કિંમત હું મૂકું છું. કઈ રીતના એ કિંમત મળશે? બંને ગોળાની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન સમાન હોય. બરાબર, બંને ગોળાની સપાટી ઉપર વિદ્યુત સ્થિતિમાન સમાન હોય તો પહેલા ગોળાની સપાટી ઉપર વિદ્યુત સ્થિતિમાન KQ/r અનુસાર આટલું, અને બીજા ગોળાની સપાટી ઉપર વિદ્યુત સ્થિતિમાન KQ/r અનુસાર અહીંયા બી ત્રિજ્યા આવશે. ગોળાની સપાટી ઉપર વિદ્યુત ક્ષેત્ર KQ/r² હોય, વિદ્યુત સ્થિતિમાન V બરાબર KQ/r હોય. એક પહેલા ચેપ્ટરમાં અને એક બીજા ચેપ્ટરમાં વિદ્યુત સ્થિતિમાનના વિભાગમાં. રેડી? તો આના ઉપરથી જુઓ હવે Q1/Q2, Q1/Q2 એ અહીંયા અંશમાં જ હશે, બી થાય. તો હવે E1/E2 કેટલું થશે? મળી ગયા કિંમત તમને? તો એ થશે b²/a², અને આની કિંમત છે a/b, એટલે E1/E2 ગુણોત્તર આવશે b/e. એટલે આ વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર મેળવ્યો. એક મેં વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતાના સ્વરૂપમાં મેળવ્યો છે, અને બીજો છે એની ત્રિજ્યા હોય ગોળાની એના સ્વરૂપમાં મેળવ્યો છે. આ બી. હવે જો અહીંયા સુધીનો દાખલો કમ્પ્લીટ થયો. હવે તમને કીધું છે કે આ પરિણામનો ઉપયોગ કરી સુવાહકના તીક્ષ્ણ અને ધારદાર છેડાઓ આગળ સપાટ વિભાગો કરતાં વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા શા માટે વધુ હોય છે તે સમજાવો. જો એની સમજૂતી આપી દો. આ બે પરિણામની મારે જરૂર પડશે, પહેલું અને બીજું. હાલો, અત્યારે બે પરિણામ રાખ્યા છે ને. જો બે પરિણામનો ઉપયોગ કરી એના ઉપરથી મને ખબર પડી જશે કે પરિણામ 1 અને પરિણામ 2 પરથી આ વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર સરખો જ હશે. તો સરખો હોય તો σ1/σ2 બરાબર આવશે b/a. માટે જોઈ લો, માટે કહી શકાય કે વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા છે એની ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં હોય. આ વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા σ1 છે અને એની ત્રિજ્યા a, તો σ1 ને એની ત્રિજ્યા a. પછી આ બીજો ગોળો છે એના ઉપર વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા σ2 અને એની ત્રિજ્યા b. તો વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા એની ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે એનો મતલબ એમ કે ત્રિજ્યા વધારે હોય ને તો વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા ઓછી હોય, અને ત્રિજ્યા ઓછી હોય તો વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા વધારે હોય. બરાબર, આ બે પરિણામનો ઉપયોગ કરો તો બે પરિણામ ઉપરથી મને એવું મળે છે કે વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા તેની ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો જો ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં હોય તો તમારે બે ધાર લેવાની, એક તીક્ષ્ણ ધાર એટલે ધારદાર અને બીજી સપાટ વિભાગ. આ બે જગ્યા ઉપર તમારે વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા તમે મેળવો તો તમને એવું કીધું છે કે તીક્ષ્ણ ધાર પાસે સપાટ વિભાગો કરતાં વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા વધુ મળે છે. એ તમારે સમજાવવાનું છે. તો જો આવા બે ભાગની મારે જરૂર પડશે તો આવો પદાર્થ હું લઈ લઉં છું.
લીધો પદાર્થ. હવે એમાં તીક્ષ્ણ ધાર, અને આ સપાટ વિભાગ એનો. હા, તીક્ષ્ણ ધાર જ્યાં આવી છે ને, તીક્ષ્ણ ધાર ને તમે આમ વર્તુળ બનાવશો તો આ ત્રિજ્યા ઓછી મળે. ત્રિજ્યા કેવી હશે અહીંયા? ઓછી. અને સપાટ વિભાગ હશે ને તમે આમ વર્તુળ પૂરું કરશો તો અહીં ત્રિજ્યા કેવી મળશે તમને? તો અહીં ત્રિજ્યા વધુ મળે. તો પૃષ્ઠ ઘનતા અહીં કેવી મળશે? ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં, વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં હોય એટલે ત્રિજ્યા વધુ હોય, તો એનો મતલબ એમ કે પૃષ્ઠ ઘનતા છે ત્રિજ્યા ઓછી હોય તો પૃષ્ઠ ઘનતા અહીંયા વધુ હોય. અને અહીંયા ત્રિજ્યા વધારે છે તો અહીં પૃષ્ઠ ઘનતા કેવી હશે? તો કે પૃષ્ઠ ઘનતા અહીંયા ઓછી હોય. જો સાબિત થઈ ગયું, સમજૂતી મળી ગઈ. તીક્ષ્ણ ધાર પાસે વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા વધારે મળશે સપાટ વિભાગ કરતાં. એનું કારણ આ. તો લખી શકું આ પરિણામ, બે પરિણામ ઉપરથી એક તો મને એવી ખબર પડી કે વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, તો માટે તીક્ષ્ણ ભાગ હોય પણ ત્રિજ્યા કેવી મળશે તમને? ઓછી હોવાથી વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા વ્યસ્ત પ્રમાણમાં જ છે, ત્રિજ્યા કરતાં વધુ હોય. અને સપાટ વિભાગ હોય તો, અને સપાટ વિભાગ હશે તો સપાટ વિભાગ પર ત્રિજ્યા કેવી હોય છે? વધુ હોવાથી વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા કેવી થશે ને? તો કે ઓછી હોય છે. રેડી? અહીંયા આખો દાખલો કમ્પ્લીટ થઈ જશે. બરાબર, 2.20 દાખલો અહીં પૂરો કરું છું.